હેલો. તો જેવું તમને આગળ દેખાય છે ટાટા મોટર્સ CSR અને નમસ્તે લાઈફ, પોઝિટિવ હેલ્થ અને પોઝિટિવ લાઈફ ફોર ટીચર. હું ડોક્ટર મીના શાહ છેલ્લા 30 વર્ષથી ટ્રેનિંગમાં છું, પણ આ પ્રોજેક્ટ જે અમે ટાટા સાથે સંકળાયેલા છે દર વર્ષે જુદા જુદા પ્રોજેક્ટ સાથે છેલ્લા 10 થી 12 વર્ષથી અમે કરીએ છીએ. પણ આજે તમારે હવે મારે બધા ટીચર્સને એક સ્પેશિયલ રિક્વેસ્ટ છે, અને ક્યાં તો મારે તમને મ્યુટ કરવા પડશે કારણ કે પ્રોગ્રામ ચાલતો હશે ને ત્યારે, નહીં તો બધાને બીજા બધાને પણ ડિસ્ટર્બ થશે. એક જ સેકન્ડ, મારે સાયલેન્ટ કરવું પડશે. ઓકે, તમારે કોઈ સવાલ પૂછવો હોય વચ્ચે બ્રેક વખતે અને આપણે તમને અનમ્યુટ કરવા હોય તો થઈ જશે. હા, ડોન્ટ વરી. સો એક આ સૌથી પહેલું સ્લાઇડ તમને કેવી લાગી કે એઝ અ ટીચર ઓર એઝ અ પર્સન, એઝ અ હ્યુમન બીંગ, તમે યુ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન યોર લાઈફ. તમારી જિંદગીમાં તમારું ખૂબ જ મહત્વ છે. ક્યાંક એવું બનતું હશે કે તમે પોતાની જાતને જોઈએ એટલું મહત્વ નહીં આપતા હો, જોઈએ એટલું ધ્યાન નહીં રાખતા હો અને જોઈએ એટલું અટેન્શન નહીં આપતા હો, પણ હકીકત તો આ છે કે યુ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન યોર લાઈફ. કે અહીંયા બેસેલી દરેક વ્યક્તિને ઇન્ક્લુડિંગ મી, મને બી લાગુ પડે છે કે આઈ એમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન માય લાઈફ. અને એનો અર્થ એમ નથી કે કોઈ આપણે અહમમાં છીએ કે હું બહુ અગત્યની છું, હું બહુ અગત્યનું છું, એવું નહીં. પણ એટલા માટે કે જ્યારે હું અગત્યની છું, મારા થકી મારું જીવન ચાલી શકે છે, એટલે કે મારે ઘરનું ધ્યાન રાખવાનું હોય, હું ઓફિસમાં કામ કરતી હોઉં, હું વેબિનાર કરતી હોઉં, હું ક્યાંય પણ હોઉં, હું કેવી છું એ સૌથી અગત્યનું છે કે નથી કામ કરવા માટે? તમને હા હોય તો પોતાનો થમ્સ અપ કરજો, દેખાય છે ઘણા લોકો. યસ ઓર નો, થમ્સ અપ કરો. યસ, ઓકે. તો જો તમને લાગતું હોય કે તમે સૌથી અગત્યના વ્યક્તિ છો અને તમારું કામનું, તમારા બાળકોની કાળજીનું કે તમારા જીવનના દરેક પાસામાં તમે, તમારું સ્વાસ્થ્ય કેવું છે, તમારું મૂડ કેવું છે, તમારી જાણકારી કેવી છે, એ બધા ઉપર જીવનનો આધાર રહેલો છે. આ એક વિચાર માંગે એવો વિચાર છે. તો હવે જ્યારે તમે સૌથી અગત્યના છો તમારી જીવનમાં, અને તમારું કામ તમારા માટે અગત્યનું હશે, તમારું ફેમિલી તમારા માટે અગત્યનું હશે, ઘણી બધી વસ્તુ અગત્યનું હશે, પણ એ બધામાં આપણે જે પણ કરવાનું છે એના માટે આપણને જોઈશે શું? તો એક તો સારી તંદુરસ્તી અને શરીર સાથેની સુખાકારી. આ બે વસ્તુ તો અગત્યની છે કે નહીં? વેલનેસ એટલે શું? સુખાકારી. એક સામાન્ય શબ્દમાં એને કહી શકાય. અને હેલ્થ એટલે આપણે તંદુરસ્તી જે આપણે સમજીએ છીએ, જે કદાચ થોડી અધૂરી બી હશે, પણ આજે આપણે થોડી વધારે વાત કરીશું. તો હવે એક આ સવાલ છે કે જે બી આપણું સ્વાસ્થ્ય છે, જે બી આપણી સુખાકારી છે, તે આપણે પોતે પસંદ કરીએ છીએ કે જેવું છે તેવું ચલાવીએ છીએ? વધારે શું છે? ચલો ચેટ બોક્સમાં જઈને રિસ્પોન્સ મૂકો કે વધારે ચાન્સ છે કે વધારે ચોઇસ છે. ખાલી બેમાંથી એક પણ શબ્દ તમે મૂકી શકો જે વધારે હોય તે. જો તમે વધારે ચાન્સ ઉપર છોડતા હો તો ચાન્સ લખજો, અને વધારે ચોઇસ કરતા હો તો ચોઇસ લખજો. ઓકે, ચોક્કસ જ આ ચોઇસ બોક્સમાં તમે ચેટ બોક્સમાં જવાબ મૂકજો. તમે જ્યારે પણ હું કઈ વચ્ચે સવાલ પૂછું ને તો તમે રિસ્પોન્ડ કરો ને, એના 3 ફાયદા છે. સૌથી પહેલો ફાયદો, તો તમે એ સવાલ સાથે જોડાયેલા છો, એટલે તમારો પોતાનો વિચાર એની સાથે જોડાયેલા છે, એ ફાયદો છે. બીજો ફાયદો એ છે કે આખા ગ્રુપમાં બધા એ ચેટમાં જોઈ શકે કે તમે, આપણે બધા શું વિચારીએ છીએ. અને ત્રીજો ફાયદો મને છે, કારણ કે જ્યારે હું વધારે રિસ્પોન્સ જોઉં એટલે મને વાત કરવાની ઉત્સાહ વધારે આવે. કારણ કે આ પેલો રેગ્યુલર પ્રોગ્રામ હોય કે જ્યાં આપણે બધા સાથે બેસીને કરતા હોય એવો કાર્યક્રમ નથી. હવે જ્યારે કાર્યક્રમ એવો નથી ત્યારે પછી આપણે એકબીજાની સાથે સંકળાવાની એક આ દોરી છે કે કોઈ પણ સવાલનો તમે રિસ્પોન્ડ કરો. ઓકે, હવે તો આ તમે કંઈક ને કંઈ રિસ્પોન્ડ કર્યો જ હશે, તો આપણે આગળ જઈએ. તો આજથી તમારે જે પણ રિસ્પોન્સ હશે, ઓકે, અને એ 100% કોઈ પણ વ્યક્તિનો ન અહીંયા હશે ને અહીંયા હશે, કોઈ પણ વ્યક્તિ 100% ના ચાન્સ ઉપર હશે, કોઈ પણ વ્યક્તિ 100% ના ચોઇસ ઉપર હશે. પણ આપણું કામ શું છે કે આપણે વધારે ને વધારે ચોઇસ કરીએ અને ચાન્સ ઉપર ઓછું ને ઓછું છોડીએ. હવે હું તમને દાખલા સાથે એનો એક્ઝામ્પલ આપું કે ચાન્સ અને ચોઇસ એટલે શું. ચોઇસ એટલે શું કે ના, તમે ચલો ગરમીના દિવસો છે અને તમે નીકળ્યા છો કે બહાર જવા, જ્યાં તમને ખબર નથી કે કેટલા કલાક થશે. અત્યારે તો આપણે બહુ બહાર જતા નથી, પણ એ તો એવા દિવસો પણ આવતા હોય છે.
તો ખરેખર તમે ચોઈસ કરીને તમારી બેગમાં પાણી મૂક્યું છે, લીંબુ શરબત મૂક્યું છે કે મને તરસ લાગે તો બહાર પીવાનું પાણી નથી ગમતું, કેવું હશે ખબર નથી, તો એ તમે ચોઈસ કરીને સાથે તૈયારી કરી હોય એને ચોઈસ કહેવાય. અને તમે ચાન્સ ઉપર છોડ્યું એટલે કે ના આમ તો હવે જ્યાં જઈશું ત્યાં હશે જ ને પાણી, ક્યાં લઈ જવું, એને ચોઈસ ચાન્સ કહેવાય. વધારે સારું શું કહેવાય? ચોઈસ. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે જાતે ચોઈસ કરે છે ત્યારે એના માટે થોડું પ્લાનિંગ કરે, થોડીક તૈયારી કરે અને પોતે કરે તો એના સ્વાસ્થ્ય ઉપર પોઝિટિવ અસર થાય. હવે બીજો દાખલો આપું ચાન્સ અને ચોઈસનો, કે આપણે ઘણીવાર એવું નક્કી કરીએ કે ના સવારે ચાલવું છે કે ચલો 2-4 યોગાસન હું જે શીખી છું તે મને રોજ ઘરે પણ કરવા છે. આવું આપણે કેટલી વાર નક્કી કરીએ કે થોડી કસરત કરવી છે કે મને ચાલવું છે, કે આવું આપણે કંઈ પણ વસ્તુ આપણે નક્કી પોતે કરતા હોઈએ છીએ. પણ જ્યારે સવાર પડે આપણી મોબાઈલમાં અલાર્મ વાગે ત્યારે આપણે ઉઠીને ફ્રેશ થઈને ચાલીએ છીએ કે થોડી કસરત કરવી છે તે કરીએ છીએ કે 2 વાર અલાર્મને સ્નૂઝ કરીને પાછા 15 મિનિટ સૂઈ જઈએ છીએ. તો ચોઈસ એટલે શું કે ના આપણે નક્કી કરીએ કે ના મેં નક્કી કર્યું છે એટલે હવે હું બહાર નીકળી જ જાઉં છું પલંગમાંથી, હાથ મોઢું ધોઈને થોડીક પણ કસરત કરું છું, મને ખબર છે થોડું ઘરમાં કામ બાકી છે પણ તો પણ 5 મિનિટમાં કસરત કરીને હું આગળ કામ કરીશ, તો એને ચોઈસ કહેવાય. જેમ આપણે નાની મોટી ચોઈસીસ કરતા જઈએ અને એ આપણે આપણા જીવનમાં નાનું કરતા જઈએ એમ આપણો કોન્ફિડન્સ વધતો જાય કે આપણે આપણું ધ્યાન થોડું વધારે રાખી શકીએ છીએ, આપણને આપણું ધ્યાન રાખવામાં રસ છે. તો હેલ્થ બાય ચોઈસ એટલે મારી તંદુરસ્તી મારી મરજીથી, એને એક જીવન મંત્ર આપણે બનાવીએ. કારણ કે જ્યારે પણ આપણે પસંદ કરીશું કે આપણને કેવું સ્વાસ્થ્ય જોઈએ છે અને આપણે સારા સ્વાસ્થ્ય માટે જે પસંદગી કરીશું, કારણ કે ઘણી બધી જાણકારી છે બધાની અંદર છે કે તંદુરસ્તી સારી રાખવા માટે, સુખાકારી સારી રાખવા માટે શું કરવું ને શું ના કરવું. હવે સવાલ એક જ આવે છે કે જે જાણકારી છે એને જીવનમાં લઈ જવી હોય તો બાય ચોઈસ જ લઈ જવી પડે કે મારી જિંદગી છે, હું આ કરવાનું ચોઈસ કરું છું ને આજે મેં એક નક્કી કર્યું અને મેં કર્યું ને તો આખા દિવસ દરમિયાન મને મનમાં નાની ખુશી રહ્યા કરશે કે મેં નક્કી કર્યું તો મેં કર્યું. અને જો ના કર્યું હોય ને તો મન અંદર ખટક્યા કરે, અરે યાર રોજ હું અલાર્મ મૂકું છું કે થોડું ચાલવું છે અને મારી કમર દુખે છે, ડોક્ટરે કસરત કરી છે, એ કસરત કરીને જ અમારે સ્કૂલે આવવું છે પણ રોજ નથી થતી, એ આપણને છે ને અંદર ખટક્યા. હેલ્થ બાય ચોઈસ ખરેખર જો એક આ મંત્ર જીવનમાં આપણે અપનાવી લીધો ને તો ઘણી બધી વસ્તુ સારી થવા લાગશે. અને તમે જે કરતા હશો ને એ બાબતની વાતો તમે બીજાને બહુ કોન્ફિડન્સથી કહી શકશો. હું તમને આટલું કોન્ફિડન્સથી કેવી રીતે કહી શકું છું કારણ કે હું બહુ બધી ચોઈસ કરું છું પણ ધીમે ધીમે પહેલા એક ચોઈસ કરું, મારા જીવનનો એનો ભાગ બનાવી દઉં, પછી 2-4-5 દિવસ જાય પછી મને થાય ને 5 મિનિટ કરું છું ને હવે 10 મિનિટ થઈ શકશે તો બીજી 5 મિનિટ ઉમેરી દઉં. પણ એક સાથે હું કલાકનો વિચાર કરું તો કદાચ રહી જાય. પણ સ્ટાર્ટ સ્લો અને સ્ટડી અને વસ્તુ વધારતા જઈશું તો આપણે જોઈશું કે ધીમે આપણા પોતાનું, કારણ કે જ્યારે સૌથી આપણું સ્વાસ્થ્ય જ્યાં સુધી સારું છે ને ત્યાં સુધી આપણે એના પર થોડું ધ્યાન નથી આપતા, પણ જ્યારે તકલીફ પડે છે ને તો એ તકલીફ પડે પછી થોડું કમર દુખતી હોય, થોડું માથું દુખતું હોય કે કંઈ પણ પેટની એસિડિટી હોય ને દિવસ દરમિયાન ખાવાની મજા ના આવતી હોય ત્યારે જ આપણને એવું ખ્યાલ આવે કે ના ખરેખર આ તબિયતમાં આ સારું થઈ જાય ને તો બસ બહુ જ મને સારું લાગશે. તો હેલ્થ બાય ચોઈસ એ મંત્ર જીવનમાં અપનાવવાથી પર્સનલી મને બહુ જ ફાયદો થાય છે. ખરેખર કહું ને તો મારે એનીવે કે મને એમ નાની મોટી તકલીફો આવતી જ નથી. કોઈને કમર દુખે ને કોઈને એસિડિટી થાય ને કોઈને પેલું થાય ને કોઈનું વજન ઘટ્યું ને વધ્યું, ના બધું સ્ટેડી મોસ્ટલી. હવે ધીસ ઇઝ 80% હું ચોઈસ કરી શકું, કદાચ 20-25% મારા હાથની બહારની વાત હશે, કઈ હેરિડિટી હશે, કઈ ઓચિંતું મને થઈ ગયું, કદાચ નાનો મોટો મને કઈ પગ મચકોડાઈ ગયો, નાનો એક્સિડન્ટ થયો, બધું આપણી મરજીથી નથી થતું, હું માનું છું. પણ આપણે ચોઇસીસ કરતા થઈશું ને તો આપણું સ્વાસ્થ્ય સુધરતું થશે, આપણો કોન્ફિડન્સ હાઈ થશે. તો આપણે એક કામ કરીએ, બધા લોકો સાથે મળીને, ઓકે, તમે જ્યાં બેઠા છો ને ત્યાં બોલજો, 5 વખત આપણે સાથે મળીને બોલીએ. હું હેલ્થ બાય કહીશ, તમે ચોઈસ કહેજો. ઓકે, હેલ્થ બાય ચોઈસ, હેલ્થ બાય ચોઈસ, હેલ્થ બાય ચોઈસ, હેલ્થ બાય. ચોઈસ. બહુ જ પાવરથી એટલું સરસ બોલો કે અહીંયા સંભળાય અને દિલમાં સંભળાય, દિલમાં ઉતરી જાય. હેલ્થ બાય ચોઈસ, ચોઈસ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. દેવી દેવતાએ બોલો. માટે તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ. બહુ મજા આવી મને.
કારણ કે આ વાત તમે જે કરશો ને તમને ફાયદો થશે ને, પછી ધીમે ધીમે તમે આ વાત બાળકોને કરશો, તમારી રીતે કરશો, તમારા દાખલા આપશો, અને તમે જોશો કેટલા બધાની જિંદગીમાં જે આજનું જે જીવન છે ને તે ઓટોમેટિકલી આપણે તંદુરસ્તી સારી રહે ને એવું નથી. ઘણા બધા આપણને એમાં સ્ટોપેજ આવે છે. પછી એ મોબાઈલનો ડિસ્ટર્બન્સ હોય, કામ આગું પાછું હોય, ડ્યુટી જાત જાતની આવતી હોય, ઘરે બાળકોની પાછળ હોય ને જલ્દી સાંભળતા હોય ન સાંભળતા હોય, સામાજિક પ્રવૃત્તિઓ આમ તેમ આવી જાય, ક્યાંક ને ક્યાંક એવા બધા એવા કારણો બને છે ને કે આપણે જે કરવું છે આપણા માટે કે આપણા નજીકના લોકો માટે એ કરવાની આપણે બહુ જ ઈચ્છા હોય પણ આપણે કરતા નથી. તો બાય ચોઇસ જેવું તમે કરતા થશો ને એવું તમને બાય ચોઇસ કરવાનું કોન્ફિડન્સ વધશે. પછી આપણને કોઈ વસ્તુ જલ્દી અટકાવી નહીં શકે. સો થેન્ક યુ સો મચ ફોર પાર્ટિસિપેટિંગ સો વેલ, અને આઈ કેન સી દેટ હવે આપણે બહુ સરસ રીતે સાથે આગળ વધી શકીશું. તો અમારે ચેટમાં લોકોએ શું મૂક્યું છે પણ જોઈ લો ને, ચાન્સ પછી અત્યારના છે એવું રાખ્યું છે, કોઈક એક જણે ચોઈસ બી લખ્યું છે, પણ હવે ચોઈસ વધારવાની છે. અત્યારે 50-50 હશે, 50% ચાન્સ 50% ચોઈસ, કોઈનું થોડું ઉપર નીચે બી હશે, પણ આપણે રેશિયો ધીમે ધીમે વધારવાનો છે. 80% ચોઈસ, ઓનલી 20% ચાન્સ. તો ધેન પછી છે ને આપણું વાતાવરણ આપણને સપોર્ટ કરે. એક તમને મારો દાખલો આપું, જે હું ઘણી વાર આપતી હોઉં છું. અત્યારે ઓનલાઈન પ્રોગ્રામ કરું છું, બહારગામ જવાનું ઓછું થઈ ગયું છે, નહીં તો મારે આખા દેશમાં મારા વર્કશોપ્સ ચાલતા હોય છે, બધા કોર્પોરેટમાં બી ચાલતા હોય છે. તો જ્યારે હું વર્કશોપમાં જાઉં ને, મારો એક વસ્તુ છે કે મારાથી છે ને ભૂખ્યું ના રહે. ઓકે, હું ભૂખી ના રહી શકું. ભૂખ લાગે એટલે કંઈક તો મને ખાવું પડે. તો હવે જ્યારે બહારગામ જવાનું હોય ને તો પછી મેં બાય ચોઈસ એવું નક્કી કર્યું કે આ તો કોઈ વાર પ્લેનમાં જાઓ, કોઈ વાર ટ્રેનમાં જાઓ, અને જ્યારે જાઓ ત્યારે જે મળે તે આડું અવળું ખાવાનું હોય તો પછી તબિયત માટે કેવું બાય ચાન્સ ચાલ્યું જાય. એટલે મેં બાય ચોઈસ એવું નક્કી કર્યું કે હું મારી સાથે એક નાનો ખાખરાનો ડબ્બો રાખું. મને ગમે એવા ડાયટ ખાખરા લઈ આવું, એના પર ઘરે ઘી મસાલો, ઘરે બનાવેલો મસાલો લાગુ અને હું સાથે લઈ જાઉં. સો ધેટ ઇઝ એ મેં છે ને મારું બાય ચોઈસ ચાલુ કર્યું. હવે જેવું મેં ચોઈસ ચાલુ કર્યું ને તો 1 વખત, 2 વખત, 5 વખત, 10 વખત, ધીમે ધીમે છે ને 2-3 વાર મારી ઓફિસની બાજુમાં સારા ખાખરા મળે છે, તો હું પ્યુન પાસે મંગાવી લઉં. તો પછી ધીમે ધીમે એને ખબર પડી કે મીનાબેનનો જ્યારે પ્રોગ્રામ હોય ને ત્યારે એમને આ જોઈતું હોય છે. તો ઓફિસમાં પ્રોગ્રામની તારીખો તો લખેલી જ હોય, તો મને 2 દિવસ પહેલા પૂછી લે કે બેન તમે ખાવ છો તે ખાખરા છે કે લઈ આવું. તો હું જ્યારે મેં નિયમિત 10 વખત કર્યું તો મને કોઈ મદદ કરવા લાગ્યું ને કે મારા ઘરમાં ખાખરા છે તો ચાલ બેન એ બાજુ જાઉં છું તો તમે ખાખરા લઈ આવો. તો એવું ઓફિસમાંથી મને મદદ મળવા લાગી. પછી ધીમે ધીમે મારા ઘરે જે મને મદદમાં બેન છે, એક બેન છે જે 24 કલાક રહે છે, એને બી મેં કહ્યું છે કે ભાઈ રજનીબેન તમારે કાલે બહારગામ જવાનું છે, મારે ખાખરાનો ડબ્બો બનાવી લેજો, અને તમે નહીં બનાવો તો તમે વહેલા ઉઠીને મને આપવું પડે, એના કરતાં અત્યારે કરી નાખો. તો હવે એ પણ એને બી ખબર પડી ગઈ છે, એમને તારીખ ખબર હોય કઈ તારીખે જવાની છું, કાલે જવાની છું, તો એની જાતે જ તૈયાર મળી જાય. આપણે કંઈ પણ વસ્તુ પોતાની જાતને કમિટ કરીને પોતાના માટે કરીએ ને તો બીજા લોકો આપણને સપોર્ટ કરે. પણ આપણે જો ભૂલમાં ક્યાંક એવું વિચારીએ કે મારું ધ્યાન બીજા રાખે, પણ આપણે શરૂઆત ના કરીએ તો કશું થતું નથી. તો તમને મારી વાત ગમી હોય તો આપણે સ્લાઇડોની વાતો ચાલુ કરીએ. હા, તો હું શેર સ્ક્રીન કરું છું અને હિયર વી આર. હવે આપણે થોડું સ્પીડ પકડીશું, નહીં તો તમને બધાનું હવે જ્યારે આ પ્રોગ્રામ જ એવો છે કે તમારું સ્વાસ્થ્ય વધારે સારું થાય અને એની શરૂઆત આજથી થાય, એ મારો હેતુ છે કે ટુડે બીકમ ધ ફર્સ્ટ ડે ઓફ યોર હેલ્ધીયર એન્ડ અ હેપીયર લાઈફ. એ મારું પ્રોમિસ છે. પહેલો દિવસ બને એ મારું પ્રોમિસ છે. આગળ કોણ કરશે એને? તમે કરશો કે નહીં? હાથ ઉપર. તમે કરવાનું ચાલુ રાખશો કે નહીં? ગુડ. ચોક્કસ બધા કરવાનું ચાલુ. ઓકે, તો હવે આપણે આગળ સમજીએ કે કોઈ સ્વાસ્થ્ય એટલે શું. ઓકે, આ વ્યાખ્યા તમે ક્યાંક ને ક્યાંક જોઈ હશે, સાંભળી હશે, ટીચર્સ છો એટલે આનું એક્સપોઝર થયું જ હશે. પણ સ્વાસ્થ્યનો ખરો અર્થ છે કે સ્વમાં સ્થિર રહેવું એટલે સ્વસ્થ રહેવું. આપણને કોઈ પૂછે કેમ છે, તબિયત કેમ છે, તો કે મજામાં, મસ્ત છે. પણ તબિયત મસ્ત એટલે શું? સ્વાસ્થ્ય એટલે શું? કે સ્વમાં સ્થિર રહેવું એટલે સ્વસ્થ રહેવું. હવે આપણને ક્યાંક કોઈના પર કંટાળો હોય તો આપણે સ્વમાં સ્થિરતા અનુભવીએ? ના. કોઈ વાર વધારે પડતા થાકી ગયા હોય તો આપણે સ્થિરતા અનુભવીએ? ના. કોઈ વાર શરીરમાં લોહીના ટકા ઘટી જાય, પછી થાક લાગ્યા કરે, તો શરીર ને મન સાથે કામ સાથે સ્થિરતા અનુભવાય? ના અનુભવાય. તો સ્વમાં સ્થિર રહેવું એટલે સ્વસ્થ રહેવું. આ વ્યાખ્યા તમને ગમી કે નહીં? યસ ઓર નો?
હા તો યસ જ્યારે યસ એવું લાગે ને કે તબિયતમાં તકલીફ છે, તબિયતમાં તકલીફ છે એવું જરા બી લાગે ને તો સ્વમાં સ્થિરતા તરફ પાછું જલ્દીથી પાછા જવાનું. કોઈ વસ્તુ આપણને અપસેટ કરી, બરાબર, એટલે આપણે સ્વની સ્થિરતાથી થોડા હટી ગયા, પણ પાછું જો મનમાં એ યાદ હોય, પ્લીઝ એવરીબડી પુટ યોરસેલ્ફ ઓન અ મ્યુટ, આઈ વિલ એપ્રિશિએટ, થેન્ક યુ સો મચ. તો આપણે મનમાં એવું નક્કી કર્યું કે ના ભાઈ આણે તો જે કર્યું એના હિસાબે મને ગુસ્સો આવ્યો, કંટાળો આવ્યો, જે થયું, પણ મને મારી સ્થિરતા તરફ આગળ વધવું છે. આઈ વોન્ટ ટુ ફીલ કમ્ફર્ટેબલ એન્ડ હેપી વિથ માય સેલ્ફ. બરાબર, તો એવું આપણે સૌ નક્કી કરીશું. હવે જ્યારે હેલ્થ એઝ અ ટોટલ કોન્સેપ્ટ અને સ્વની સ્થિરતાની વાત આવે છે ને, તો આ જે હું તમને 7 ડાયમેન્શન કહું છું ને, મારી બધાને એક સ્પેશિયલ રિક્વેસ્ટ છે કે સ્વાસ્થ્ય સાથે આ 7 ડાયમેન્શનને તમે સ્કૂલમાં બાળકો સાથે આ વાત ચોક્કસ કરજો કે આપણે સ્વમાં આપણા કેટલા બધા પાસા છે. તો શરીર, આપણું શરીર, આપણું એની વાત આગળ આવશે એટલે હું ઊંડી નથી ઉતરતી આ સ્લાઇડ સાથે. પછી મન અને બુદ્ધિ, એ પણ અગત્યનું છે કે નહીં, આપણા સ્વનો ભાગ. પછી છે આપણી લાગણીઓ, ભાવનાઓ, આપણે જે પણ કહીએ તે, તો એ પણ આપણા માટે અગત્યનું છે. પછી આપણે છે આપણું કાર્યક્ષેત્ર. સંભળાય છે હવે મારો અવાજ? હા યસ, હવે I'm સંભળાય. sorry, વચ્ચે હા હવે સંભળાય હવે વચ્ચે કઈ હવે સંભળાય છે. ઓકે પ્રોબ્લેમ આવ્યું હતું. હા, સોરી. ઓકે ઓકે. ઓકે, હવે ફરીથી હું શેરિંગ કરું છું. હેલો દર્શનભાઈ દેસાઈ, કેમ છો? હેલો. બધા પોતાને મ્યુટ કરજો. હા, હેલો. હાજી, નમસ્તે. નમસ્તે. ઓકે, બધા પોતાને મ્યુટ કરજો પ્લીઝ. તો આપણે વાત કરતા હતા કે જ્યારે સંપૂર્ણ સ્વાસ્થ્યની વાત આવે તો એમાં કેટલા અગત્યના પાસા આવી જશે. તો એક તો શરીરની વાત થાય કે બોડી, એની વાત આગળ થશે. પછી મન અને બુદ્ધિની વાત થાય. પછી વાત આવે આપણી લાગણીઓ સાથે, એની પણ આગળ આપણે વાત કરીશું. પછી આપણું કાર્યક્ષેત્ર. તમને કોઈ તમારી ઓળખાણ પૂછે તો તમે શું કહેશો કે હું ધીરજ બાલાબેન જાદવ અને હું આ સ્કૂલમાં ટીચર છું. આપણે કહીએ કે નહીં ઓટોમેટિકલી, કે કોઈ મારી ઓળખાણ પૂછે તો મારા તો નામની આગળ ડોક્ટર લખેલું છે તો ઓટોમેટિકલી બોલાઈ જાય છે કે હું ડોક્ટર મીના શાહ. ઓફકોર્સ બધાને ન કહીએ, પણ કોઈ નવું હોય તો આપણે ઓળખાણ આપતી વખતે કહીએ કે ભાઈ હું ડોક્ટર મીના શાહ. તો આપણે આપણા કામ સાથે કેટલું બધું જોડાયેલા છીએ. તો આપણા કામ સાથે આપણે કેવું સ્થિરતા અને અનુભવીએ છીએ, કનેક્શન અનુભવીએ છીએ, તે અગત્યનું છે. એવી જ રીતે આગળ જઈએ તો સોશિયલ, કારણ કે આપણી ફેમિલી હોય કે આપણી આજુબાજુનું વાતાવરણ, આપણા નેબર હોય, આપણા એક્સટેન્ડેડ ફેમિલી હોય, આપણી કમ્યુનિટી હોય, આ બધું સોશિયલનો એક ભાગ બની જાય છે. તો એ પણ આપણા સ્વનો અગત્યનો ભાગ બને છે. પછી છે સ્પિરિચ્યુઅલ વાત. એ આપણે બધાની કોઈ ને કોઈ ધાર્મિક લાગણીઓ હોય, આધ્યાત્મિક ભાવનાઓ હોય, કનેક્શન હોય, બિલીફ હોય, એ બધું પણ આપણો જ એક હિસ્સો છે. અને વાત આવે છે પર્યાવરણની. પર્યાવરણ પણ એક હિસ્સો છે. અને અહીંયા મારે એક નાનકડી વાત કરવી છે બધાને. અને આ વસ્તુ જો તમે સ્કૂલમાં કરાવશો ને બાળકોને નિયમિત ધોરણે, તો ધીમે 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 એ લોકોના દિમાગમાં વધારે ને વધારે ઉતરતું જશે. એ છે ને એક પ્રતિજ્ઞા લેવાની હોય છે, જે વખતથી અમે લઈએ છીએ. અને આપણે બી અહીંયા બધા સાથે લઈશું. લેવા તૈયાર છો? બધા પોતાની જાતને અનમ્યુટ કરી દો. અનમ્યુટ યોરસેલ્ફ. કરી દેશો કે હું કરું? નહીં થઈ હજી ગયું. કરી દેશો ને જાતે? ઓકે, હા, જાસ્મીન બેન હજી અનમ્યુટ થયેલા કરી દેખાતા નથી. ઓકે, બધા અચ્છા, પોતાનો હાથ, જમણો હાથ આવી રીતે પોતાના ખભા પાસે ઉપર કરો. બધા મને દેખાય એવી રીતે. ઓકે, થેન્ક યુ. હું સ્ટોપ શેર કરું છું અને વધારે લોકો દેખાય એવું સ્ક્રીન કરું છું. હા, મલ્ટીપલ, સો વધારે સારું પડશે. બધા પોતાનો હાથ, જમણો હાથ આવી રીતે ઉપર કરો બાજુ. થેન્ક યુ. હવે અનમ્યુટ બી કરી શકશો અને વિડીયો બી ચાલુ. પ્રકાશ, તારો વિડીયો ઓન નથી. એવરીબડી પણ સ્ટાર્ટ ધ વિડીયો. હવે હું જે બોલું ને એ તમારે બોલવાનું છે, પણ પોતાના નામથી બોલવાનું છે, મારા નામથી નહીં. એટલે હું કહું કે હું ડોક્ટર મીના શાહ, તો તમે તમારું જે નામ હોય એ બોલજો. હા, નહીં તો ઘણી વાર એવું બનતું હોય છે કે બધા લોકો એક સાથે આખું 50 નું બી થોડું હોય તો 25 લોકો તો હું ડોક્ટર મીના શાહ જ બોલે. એટલે મને એમ થાય કે અમારા કેટલા ક્લોન થઈ ગયા. ઓકે, પોતાનો હાથ ઉપર. હવે હું બોલું તેમ બોલજો. હું ડોક્ટર મીના શાહ
હું લતેશબેન હું દેવડા જાદવ ધીરજ બાણા રાવલ સરોજ બધા ઓકે. પ્રતિજ્ઞા લઉં છું પ્રતિજ્ઞા લઉં છું કે પ્રતિજ્ઞા લઉં આજથી છું આજથી ક્યારે પણ ક્યારે પણ ક્યાંય પણ ક્યાંય પણ જરા પણ જરા પણ કચરો કચરો ખુલ્લામાં નહીં નાખું ખુલ્લામાં ખુલ્લામાં નહીં નાખું ખુલ્લામાં નહીં નાખું ખુલ્લામાં નહીં નાખું ખુલ્લામાં નહીં નાખું પ્રતિજ્ઞા લઉં છું 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 થેન્ક યુ. હવે તમે વિચાર કરો કે તમારી પ્રતિજ્ઞા કેવી હોવી જોઈએ? પ્રાણ જાય પર વચન ન જાય. વચન ન જાય. ઓકે. અને તમે આ રોજ કરશો ને તો આદત પડી જશે. એવી સરસ આદત પડી જશે ને કે આમ ક્યાંક ગયા ને નાનકડી બિલની ચબરખી આપે ને તોય આમ ઓટોમેટિકલી ફેંકાશે નહીં, આમ ખિસ્સામાં કે ક્યાંક પર્સમાં મુકાઈ જશે. ઓકે, ઓટોમેટિકલી. ઓકે. અને તમે આ કરશો ને તમે આ બાળકો, તમે કેટલા બધા બાળકોના સંપર્કમાં કેટલા વર્ષો સુધી આવશો. બધા પાસે આ પ્રતિજ્ઞા લેવડાવવાની. અઠવાડિયામાં એક વખત તો તમે લેવડાવી જ શકો છો એમના નામ સાથે. પછી એમને ધીમે ધીમે એવું કહેવાનું કે તમે તો ના જ નાખતા, તમારા ઘરમાં પણ બધાને ધીમે ધીમે વાત કરજો, જેટલું અને જ્યાં પણ ફરક પડે. એઝ અ ટીચર, તમે સ્કૂલમાં ટીચર છો, હું એમ જ ટ્રેનર છું, એટલે એક પ્રકારની ટીચર છું. આપણાથી જ્યાં જેટલું ફરક પડી શકે એનું કરવાનું, સતત આપણું એક્ટિવિટી ચાલુ રહેવી જોઈએ. ઓકે. તો આ પર્યાવરણ વિશે મારે આપણને ખાસ એક રિક્વેસ્ટ કરવી હતી કે ચોક્કસ જ આ વાતો બાળકોમાં આગળ ફેલાવજો, અને ઇટ વુડ બી ગ્રેટ. એનાથી વધારે આપણે કંઈ આના વિશે વાત નથી કરવાના. હવે જ્યારે શરીરની વાત આવે છે તો મારે તમને એક નવો કોન્સેપ્ટ આપવો તો શારીરિક સ્વાસ્થ્ય વિશે. આપણા શરીરના 3 અગત્યના પાસા છે. એક તો છે મોબિલિટી ઓર્ગન્સ, એટલે કે આપણે જેનાથી હલનચલન કરીએ. હું મારા હાથ હલાવું છું, બોલું છું, બેઠી છું તો કઈ થોડા પગ હલાવું છું, એ બધાને કહેવાય મોબિલિટી ઓર્ગન. મોબિલિટી ઓર્ગનમાં શું આવે તો આપણા મસલ્સ ને, જોઈન્ટ્સ ને, લિગામેન્ટ્સ ને, ટેન્ડન્સ ને, બધું બોન્સ ને બધું આવી જાય છે. ઓકે. એક આવે છે આપણા શરીરનો એક ભાગ છે મોબિલિટી ઓર્ગન્સ, જેનાથી હલનચલન કરીએ. બીજો ભાગ છે આપણા શરીરની 8 અગત્યની સિસ્ટમ, એટલે કે આપણે જે કહીએ ને ડાયજેસ્ટિવ સિસ્ટમ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ, આવી રીતે 8 અગત્યની સિસ્ટમ છે. તો આપણા શરીરની દરેક સિસ્ટમ જ્યારે પોતાનું કામ સારામાં સારું કરતી હોય ત્યારે આપણું આખું શરીર સારામાં સારું કામ કરી શકે. એ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. હવે જો કદાચ મારું ફેફસા સારું કામ ન કરતા હોય અને ઓક્સિજન શરીરને ઓછો મળે તો આખા શરીરનું બધા અંગો સરસ કામ કરી શકે? ના કરી શકે. આપણું હૃદય થોડુંક નબળું હોય અને પમ્પિંગ ના કરી શકે, લોહી બધે સરખું ના પહોંચે તો આખું શરીર સારી રીતે કામ કરી શકે કે કંઈક તકલીફ પડે. એવી જ રીતે જો કે આપણે ડાયજેશનની વાત કરીએ કે આપણે ખોરાક સારી રીતે પચાવી ન શકીએ, ગ્રહણ ના કરી શકીએ, શરીરને શક્તિ મળે એવું ના બને તો આપણું શરીર કામ કરી શકે ના. તો આપણા શરીરની દરેક સિસ્ટમ ભગવાને આમ તો એટલી સરસ આપી છે ને કે સારું કામ કરે છે, પણ આપણે એનું ધ્યાન જેમ નથી રાખતા, કાળજી નથી રાખતા, ક્યાંક નાની મોટી તકલીફો આવવાની શરૂઆત થઈ જાય છે. તો આપણા શરીરની દરેક સિસ્ટમ સારું કામ કરે કોની જવાબદારી? આપણે કે બીજા કોઈ નહીં? આપણી પોતાની. યસ. તો હવે શું આપણે જાણીએ છીએ કે આપણી સિસ્ટમ સારામાં સારી કેવી રીતે કામ કરે? તો આ છેલ્લા નેક્સ્ટ આવતા 8 દિવસ દરમિયાન મેં તમને 8 સિસ્ટમનું કહ્યું, તો દરેક સિસ્ટમ માટે તમારા મોબાઈલમાં કંઈ પણ ગૂગલ કે જે તમે વાપરતા હો એ ખોલજો અને એમાં એક સવાલ મૂકજો, ટિપ્સ અલગ અલગ સિસ્ટમની કામ કરવાની. ખાલી તમે એટલું લખો, ટિપ્સ ફોર ઇમ્પ્રુવિંગ ધ ફંક્શન ઓફ કિડની. ખાલી તમે ટિપ્સ મૂકો ને એટલે ટૂંકું આવે, ટિપ્સ જ આવે. તો અને તમે જાણકારી લેશો તો કંઈક એમાંથી કરશો કે નહીં? જાણકારી લો, એ જરૂરી છે કે નથી? એકવાર આપણે જાણકારી લીધી એટલે એ તરફ નાનું મોટું પગલું ભરવાનું ચાલુ થઈ શકે છે. એવી રીતે કોઈ દિવસ ડાયજેસ્ટિવ સિસ્ટમની લેજો, કોઈ દિવસ લંગ્સ કેવી રીતે બેટર કામ કરે એની ઇન્ફોર્મેશન લેજો, જાણકારી. કોઈ વખત ઇમ્યુનિટી કેવી રીતે વધારવી એની ઇન્ફોર્મેશન લેજો. રોજ 5 થી 10 મિનિટનો ટાઈમ તમારી પાસે જે ફોન છે, સ્માર્ટફોન છે, જે ઇન્ફોર્મેશન મેળવવાનું એક સારી જગા છે,
એમાં બધા પાસે નાનો મોટો ઓછો વધતો ડેટા તો હોય જ છે. તો ખાલી આવી ઇન્ફોર્મેશન થી જેટલી તમે જાણકારી લેશો તમારા શરીરની બધી સિસ્ટમને સર્વોત્તમ કામ કરવા માટે શું કરવું ને શું ના કરવું, એટલું તમે કંઈક ને કંઈક વધારે કાળજી લેશો અને એ જ વાતો તમે બીજા સુધી પહોંચાડી શકશો. મને છે ને બહુ જ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે એક તો તમે બહેનો છો, ઘણા એક બે ભાઈઓ પણ છે, પણ એક તો બહેનો છો એટલે તમે જાણો ને એટલે આખા કુટુંબમાં કઈ નાનો મોટો ફેરબદલ આવવા લાગે. અને બીજું તમે ટીચર્સ છો બધા, એટલે તમે જે જાણો એનું કંઈક ને કંઈક રીતે વાતો બાળકો સુધી કે જેની સાથે તમે સંપર્કમાં આવો એ સુધી પહોંચવાની જ છે. એ તમારી અંદર નથી રહેવાની. ધેટ ઇઝ હું મારા અનુભવથી કહું છું કે હું જે વાત કરું ને તે મેં કંઈ કર્યું હોય, મેં કંઈ જાણ્યું હોય, મેં કંઈ વાંચ્યું હોય, મેં કંઈ તૈયારી ના કરું કે આજે હું તમને શું વેબિનારમાં વાત કરીશ. હા, ટોપિક્સ તૈયાર હોય, પછી વખતથી કરું છું. મને પોતાને ખબર હોય કે આને આ વસ્તુ મને ગમે છે, આનાથી મને ફાયદો થાય છે અને હું વાત કરી શકું. તો તમે જાણકારી લેશો તો બહુ જ બધા લોકો સુધી આનો ફાયદો પહોંચશે. ઓકે. અને ત્રીજી વાત છે, આપણા શરીરનો ત્રીજો ભાગ છે તે છે આપણી 5 ઇન્દ્રિયો. કઈ કઈ આપણી 5 ઇન્દ્રિયો છે? તો વિચાર કરીએ તો જોવું, આંખો, પછી સૂંઘવું નાક, પછી કાન એટલે સાંભળવું, પછી સ્વાદ એટલે જીભ અને સ્પર્શ એટલે ચામડી. ચામડી. પાંચે ઇન્દ્રિયો છે ને એ આપણા માટે જીવનનો અનુભવ કરવાની એક ઉત્તમ દરવાજા છે. They are the door to experience the life. અને આ પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ આપણે કેવો સુંદર રીતે કરી શકીએ આપણા સારા સ્વાસ્થ્ય માટે અને ખુશી માટે, એ પણ આપણે આગળ જોઈશું. અને હું જે વાત કરું છું ને તો આ 5 સેન્સીસ વાળો વિડીયો તમને મોકલીશું. તમારા બધાના નંબર છેલ્લે છે ને તમે ચેટ બોક્સમાં મૂકી દેજો, અને ક્યાં તો મારો નંબર હું મૂકી દઈશ કે પ્રકાશનો નંબર મૂકી દઈશ, એ નંબર લખી લેજો અને અમને તમારા વોટ્સઅપ નંબર મોકલજો. તો એક જણને અમે વિડીયો મોકલીશું કે તમને બધાને મોકલીશું. 5 સેન્સીસ વાળો વિડીયો છે, ઇમોશન વાળો વિડીયો છે, હેલ્ધી ઇટિંગના વિડીયો છે, અમે તમારી સાથે શેર કરીશું. ઓકે. તો આ એક આપણે એવું નથી કે ખાલી આજે જ અમને તમને માહિતી આપીએ, આપણે સંપર્ક ચાલુ રહે. જરૂરી છે કે નહીં? તમને મારી વાતો ગમે હોય અને મારી સાથે જોડાયેલું રહેવું હોય તો મને ખૂબ આનંદ થશે. તો આપણા શરીરના 3 ભાગ છે, મોબિલિટી ઓર્ગન્સ, ડિફરન્ટ સિસ્ટમ અને 5 ઇન્દ્રિયો. હવે ડિફરન્ટ સિસ્ટમની વાતો તો બહુ જ અહીંયા નહીં થઈ શકે, આપણી પાસે કલાકના સમયમાં ઘણી વાતો કરવાની છે, પણ એક મોબિલિટી ઓર્ગન માટે મારે તમને એક નાની એક્સરસાઇઝ કરવાની છે. તો એક સ્ટોપ શેર કરું છું હું, અને તમે બધા મારી સાથે જોડાજો. ઓકે. વધારે લોકો મને દેખાય છે. સરોજબેન અને વિપુલભાઈ તમારો વિડીયો ઓન કરજો, અને પ્રકાશ બધા અગેન પોતાનો હાથ ઉપર કરો. આ હાથ ઉપર કરો અને હવે છે ને શું કરવાનું છે? જોશથી મુઠ્ઠી બાંધવાની છે અને એક જ હાથની, હા, અને જોશથી ખોલવાની છે. ઓકે. પાવર સાથે, ફોર્સ સાથે આપણે 15 વાર કરવાના છે. ઓકે. બધા કરજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. હવે બે હાથ જોઈ લો, શું ફરક લાગે છે? પોતાના સામે નજર મૂકીને જુઓ, બે હાથ જુઓ. ઓકે. હવે આંખો બંધ કરો. બંધ કરો આંખો. બધા પોતાની આંખો બંધ કરો. બંને હાથ સામે છે, આંખો બંધ. અને બંધ આંખે અનુભવ કરો કે કયા હાથની આંગળીના ટેરવામાં જણજણાટી થાય છે. પછી અનુભવ કરો, આ હથેળી ખુલ્લી રાખો, કયા હાથના સ્નાયુઓ અને સાંધાઓ થોડા એક્ટિવ થયા હોય એવું લાગે છે. કયા હાથમાં લોહીનું પરિભ્રમણ વધેલું લાગે છે. કયા હાથમાં વધારે જિંદગીનો મોર લાઈફ નો અનુભવ છે. જમણા હાથમાં જેને લાગ્યું હોય તે હાથ ઉપર કરો. જમણા હાથમાં લાગ્યું ખરું? જમણા હાથમાં લાગ્યું ને બધાને? યસ. વેરી ગુડ. તો તમે વિચાર કરો કે ખાલી 15 વખત આ હાથ, આ મુઠ્ઠી ખોલીને બંધ કરી તો કેટલો ફાયદો થયો? લોહીનું પરિભ્રમણ વધ્યું, ઓક્સિજનેશન વધ્યું, શક્તિનો સંચાર થયો, સ્નાયુ સાંધા થોડા એક્ટિવ થયા, વધારે જીવનનો અનુભવ થયો આ હાથમાં. તો તમારા ને મારા શરીરમાં જે 640 સાંધા છે, સોરી 640 સ્નાયુઓ છે અને 110 થી વધારે સાંધા છે, એને રોજ હલાવો છો. હવે એને હલાવશો નહીં તો આખી જિંદગી સારું કામ આપી શકે આપણને? હા કે ના? વિચાર કરો, વિચાર કરો.
વિચાર, આ ખરેખર એટલા માટે લોકો છે ને કસરત ને એવું માને છે કે સમય હોય તો કરવાની, કઈ તકલીફ હોય તો કરવાની, પણ કસરત એટલા માટે જરૂરી છે કે આપણે ખાલી આપણા શરીરમાં લોહી વધારે સારું દોડતું રહે, ઓક્સિજન વધારે જાય ફેફસામાંથી બધે, આપણે જે ખોરાક લઈએ તે આંતરડામાંથી લોહીમાં જાય ને એ લોહી બધે પહોંચે તો જ એ બધો ખોરાક શરીરના દરેક કોષોમાં પહોંચે સારામાં સારી રીતે. તો આ બધા માટે અને સ્નાયુ સાંધાને પણ ફ્લેક્સિબલ અને સ્ટ્રોંગ રાખવા માટે પણ રોજની તમારે 20 મિનિટનો સમય તમારે આપવા માટે તૈયારી રાખવી પડશે. આજે પહેલો કાર્યક્રમ છે, ફરી મળીશું. તમને જુદી જુદી પ્રકારની કસરત ખાલી હું શીખવાડીશ નહીં, એના વિડીયો બી મોકલીશ, એટલે તમે પછી પણ કરી શકો. ઓકે ઓકે, થેન્ક યુ. તૈયારી ખરી કે નહીં? કરવાની તૈયારી? હા તો હા મારી તમને સાથ આપવાની તૈયારી. હા હા, ઓકે ડન. ઓકે, સો થેન્ક યુ. Done. અનુભવ થયો કે નહીં? ફરક લાગ્યો કે નહીં તમને? એ બહુ જરૂરી છે. થયો. વેરી ગુડ. તો હવે આપણે બધાએ સ્વસ્થ રહેવું છે અને જીવન સરસ જીવવું છે, તો કંઈક તો આપણે પોતાના માટે સમય આપવાનો ચાલુ કરવાના છીએ, બરાબર? તો આ વાત થયું કે એક્ટિવ મોબિલિટી ઓર્ગન, જે મેં તમને હાથ હલાવીને બતાવ્યું, એનાથી શું ફરક લાગે? તો બેટર બ્લડ સર્ક્યુલેશન, લોહી ફર્યું કે નહીં થોડું વધારે હાથમાં? લાલાશ લાગી થોડી? ફ્લેક્સિબલ લાગ્યું? કારણ કે આ હાથ હું રોજ હલાવ્યા કરું તો આ હાથના સાંધા વધારે સારા ફ્લેક્સિબલ થવા લાગે, હેલ્ધીયર જોઈન્ટ્સ થાય, ગુડ મસલ્સ, આપણા સ્નાયુઓ નબળા ઓછા પડે, અને લાસ્ટ વાક્ય સૌથી અગત્યનું, એક્ટિવ અને ઇન્ડિપેન્ડન્ટ લાઈફ. તમારામાંના જો કોઈને અંદર એવી ઊંડી આશા હોય કે હું મારું ધ્યાન નહીં રાખું, મને શારીરિક તકલીફ પડશે નાની મોટી, કે મને ખાટલો પકડવો પડશે, તો મારા છોકરાઓ છે, મારી છોકરીઓ છે, મારી વહુ છે, બધી સેવા કરશે. કેટલા લોકોને એવી આશા છે? નહીં, કોઈ નથી નહીં. રાખતા. કોઈ કરવાના નથી. નથી. આપણે પોતે જ આજથી પોતાનું ધ્યાન એવું રાખીએ કે આપણે જીવીએ ત્યાં સુધી એક્ટિવ રહીએ અને ઇન્ડિપેન્ડન્ટ રહીએ, શરીરથી ઇન્ડિપેન્ડન્ટ રહીએ, મનથી ઇન્ડિપેન્ડન્ટ રહીએ, ઇમોશનલી પણ સ્ટેબલ રહીએ. નહીં તો બુઢાપો બહુ મુશ્કેલ બની જશે. હા કે ના? હા હા, સાચી તો વાત છે. આજથી આ મારી વાતો પર ધ્યાન આપજો. હવે જે 5 સેન્સીસ ની હું તમને વાત કરતી હતી કે આપણી 5 ઇન્દ્રિયો છે, એ આપણને ફક્ત જીવનનો અનુભવ માટે જ પૂરતી નથી, એ આનાથી આ બીજા બધા બી ફાયદા થઈ શકે છે. આપણે આપણો તણાવ ઓછો કરી શકીએ છીએ, આપણી ઊંઘ બેટર આવી શકે છે. હું તમને એકાદ બે ના દાખલા બી આપીશ અને બાકી વિડીયો મોકલવાની છું. અને આપણી શક્તિ, આપણામાં શક્તિ આમ વધી શકે છે, શક્તિ આનંદ બધું વધી શકે છે, અને આપણું ડાયજેશન બેટર થઈ શકે છે. અને ફાઇનલી 5 સેન્સીસનો જેટલો આપણે કોન્શિયસલી એક જાગૃતિ સાથે ઉપયોગ કરીએ એટલું આપણે આપણી જિંદગી ફૂલ્લી જીવી શકીએ, સંપૂર્ણતા. અને આને હવે ચાલો શેનો દાખલો આપું? તમે કહો, આમાંથી એક દાખલો હું આપી શકું. સ્લીપ નો આપું, સ્ટ્રેસ નો આપું, ડાયજેશન નો આપું, શેનો આપું? સ્ટ્રેસનું. ઓકે, ચાલો હવે આપણે સ્ટ્રેસની વાત કરીએ કે સપોઝ તમે આજે સ્કૂલમાં કઈ બહુ તકલીફ થઈ ને બહુ મોડું થયું અને છોકરાઓએ સાંભળ્યું નહીં ને કઈ એક બે પ્રોજેક્ટ ન ગમતા આવ્યા અને કઈ એવી ખબર પડી કે આ તો કોરોના પાછો આવ્યું છે, કોઈ બી કારણ થયું તમારી સ્કૂલમાં અને મનમાં થોડો અજંપો અને ચિંતા થઈ, બરાબર? અને કદાચ જો બપોરની સ્કૂલ હોય ને તમે સાંજે ઘરે જતા હો, તો મેનેજ સ્ટ્રેસ કરવા માટે 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતે કરાય એનું આપણે જોઈએ. ઓકે, તો સૌથી પહેલા આંખોની વાત કરીએ. જ્યારે તમે તણાવમાં હો તો આજુબાજુનું વાતાવરણ સુંદર હોય, ગ્રીનરી હોય, કદાચ કોઈ પક્ષીઓ ઉડતા હોય કે છોકરાઓ સરસ રીતે દોડીને રમતા હોય, આ બધી વસ્તુ એવી છે કે જો આપણે એને જોઈએ ને તો એક અજાણતા પણ એક નાનકડી સ્માઇલ આવી જાય કે મનમાં સેજ આનંદ થઈ જાય. હા કે ના? થઈ જાય. પણ આપણે જ્યારે તણાવ જ નહીં, એ જ આપણા વિચારમાં જ આપણે ડૂબેલા હોઈએ. અને મને આમ કેમ કર્યું, બીજા કોઈને કામ ના સોંપ્યું, મને જ કેમ સોંપ્યું, આવા કોઈ પણ સવાલ આપણા મનમાં હોય તો આપણી નજર આપણને આજુબાજુમાં શું સારું છે કોઈ દિવસ આપણને દેખાઈ શકે નહીં. તો જ્યારે તણાવમાં હો ને, તમે ઘરે જતા હો તો જુઓ આજુબાજુની વસ્તુઓ કે તમને ગમે એવી એમાં કઈ વસ્તુ છે. આંખોનો ઉપયોગ કરો, ઘણી ગમે એવી વસ્તુ હશે, બરાબર? તો આંખોનો ઉપયોગ થયો કે નહીં? કદાચ કોઈ ફૂલો સારા હોય, કદાચ સૂર્યાસ્ત થતો હોય, મને નથી ખબર શું સારું હશે. ગામડામાં બીજું બી ઘણું હશે, રસ્તામાં નાનો રસ્તો હશે ને આજુબાજુ ખેતરો સારા હશે, કઈ બી હશે. તો એક આંખની વાત થઈ, બરાબર? પછી બીજી આવી કે આપણું કાન.
તો તમે જ્યારે કોઈ પણ વાર તમે તણાવમાં હો, ગુસ્સામાં હો, કંટાળેલા હો અને એક મન ગમતું ગીત સંભળાઈ જાય તો કેવું લાગે? સારું બહુ લાગે. મજા કેવું થઈ જાય? બદલાય કે નહીં? તો આપણે કોઈ બદલાય. ગીત મૂકીને સાંભળીએ એવો કેમ વિચાર કરીએ? જાતે ના સાંભળી લઈએ. કદાચ તમે બસમાં જતા હો કે કોઈની સાથે રિક્ષામાં જતા હો કે પોતે ગાડી ન ચલાવતા હો અને તમારો મૂડ સારો ન હોય તો મન ગમતું ગીત સાંભળી લેવાનું. હવે તો મોબાઈલમાં બધું સંભળાય. તો શું થઈ જશે મૂડ ને? મને કહો. સારું થશે કે નહીં? પછી આપણે વાત કરીએ સ્વાદની. આપણો મૂડ સારો ન હોય અને ઉપરથી ઘરે જઈએ અને જે આપણે ચા બનાવીએ એ સારી ના બની તો મૂડ વધારે ખરાબ થાય. પણ એના બદલે આમ સરસ ગમતી આદુ વાળી, ઇલાયચી વાળી, મન ગમતી સરસ બનેલી ચા હોય અને એનો સ્વાદ ગમી જાય અને કદાચ સાથે ગમતો થોડો નાસ્તો મળી જાય તો થોડો મૂડમાં ફેર થાય કે નહીં? થાય. તો જે વસ્તુ આપણને ગમતી હોય ને આપણે અનુભવ કરીએ ને એનો સ્વાદ અને આ કોન્શિયસલી અનુભવ કરવાની વાત છે સ્વાદની. આપણે મોટા ભાગે તો એની જાતે ખાઈએ ને અડધા સ્વાદની તો ખબર નહીં પડતી. ત્યાં ટીવી જોતા ખાઈએ, કે ફોન કરતા ખાઈએ, કે રસોડામાં પેલું બળી રહ્યું છે જોતા વિચારતા ખાઈએ. કોઈ દિવસ આપણે આપણા સ્વાદનો અનુભવ કરીને આનંદ ઓછો લઈએ છીએ. પણ જ્યારે સ્ટ્રેસમાં હો તો સ્વાદનો અનુભવ જરા વધારે કરજો તો એ સ્વાદના આનંદથી તણાવ ઓછો થશે. બરાબર? આ સાંભળવાની વાત થઈ. પછી આપણે વાત કરીએ તો સુગંધ. મને તો બહુ જ એવું છે કે અને તમે જો સાંભળ્યું એરોમા થેરાપી સાંભળ્યું છે કે નહીં? એરોમા થેરાપી શબ્દ સાંભળ્યો છે? કે જુદા જુદા ફૂલોની, જુદા જુદા અત્તરોની, જુદી જુદી સુગંધથી આપણા મન ઉપર અસર સીધી થાય છે, આપણા તણાવ પર સીધી અસર થાય છે. અને એ તમે થોડું વાંચ્યું હોય તો ક્યાંક વાંચજો એરોમા થેરાપી. તો કદાચ તમે તમને ઘરમાં દાખલ થયા અને અમારા હસબન્ડને એવું છે કે રાત રાણીના ફૂલ બહુ જ ગમે. તો એનો જન્મદિવસ હોય તો બધે ગોતવા જાઉં ક્યાં સારા ફૂલ મળે છે. સિઝન હોય તો જલ્દી મળે અને તો 2-4 ધક્કા 10 જગ્યાએ વધારે ખાવા પડે. પણ તો જેવો એ રૂમમાં આવે ને એને ખબર પડે ને કે તું તો રાતરાણી છે આજે તો રૂમમાં, તરત ખબર પડી જાય અને મોઢામાં હસું થોડું થઈ જાય, આનંદ થઈ જાય. તો મન ગમતી સુગંધ છે ને એની અસર બહુ જ અહીંયા પડે છે. એટલે હું શું કરું ખબર છે? મને જ્યારે મૂડ સારો ના હોય ને તો ઘરે જાઉં ને તો પેલા સરસ આમ હાથ મોઢું ધોઈ લઉં અને આમ કપડાં બી સારા પહેરી લઉં. ક્યાંય જવાનું ના હોય ને એવા કે નહીં કે લગન બગન જેવા, પણ આમ સારું આમ રંગીન ગમે એવો એકાદ ડ્રેસ પહેરી લઉં અને કોઈ વાર તો એકાદ પરફ્યુમ બી છાંટી લઉં અને માથું બાથું ઓઢીને સરખી તૈયાર થઈ જાઉં. તો મારા હસબન્ડ કે કેમ ક્યાંય જવાનું છે? તો હું કહું કે ના, મને જરા મૂડ સારો કરો. સમજાય તમે? તો ઓટોમેટિકલી આપણે થોડું બેટર ફીલ કરીએ આપણો મૂડ. એટલે ખરેખર જે સ્ટ્રેસ છે ને તે બહારની જે બીના બની ગઈ એ તો બની ગઈ, એ આપણા હાથની વાત નથી, એ થઈ ગઈ. કોઈએ કહેવાનું આપણને કહી દીધું કે કઈ વસ્તુ આપણે એક વખત હું વળી ઘરે મારા ગામડે અમારે ત્યાં પૂજા હતી તો પૂજા કરીને મારે ઉતાવળ હતી તો હું પાછી આવતી હતી. તો મેં મારા હસબન્ડને કહ્યું કે ભાઈ હું તો વહેલી આવું છું ને, હું આવીને પછી હું થોડી વહેલી નીકળી જઈશ. તો કે વાંધો નહીં, તું નીકળી જજે, અમે લોકો શાંતિથી આવીશું. મારા સાસુ સસરા બધા મોડે આવવાના હતા. તો હું પાછી નીકળતી હતી ને તો એક ભાઈ આવ્યા, કાકા, થોડી મોટી ઉંમરના હતા. એકચ્યુઅલી મારે કાકા ના કહેવાય, મારાથી બહુ મોટા કદાચ નહીં હોય. તો એ મને કે બેન તમે જાઓ છો તો હું આવું? તો મેં કહ્યું સારું, આવો. અને પછી મેં એમને ક્યાં જવું તો મેં કહ્યું કે આમ બી હું ઉતાવળમાં છું એટલે તમે એક્ઝેક્ટલી જ્યાં જવું છે ત્યાં હું નહીં પહોંચાડું, પણ તમે ક્યાં જવું છે મને કહો એટલે નજીકમાં નજીક હું તમને ઉતારી દઈશ કે તમને રિક્ષા કે કઈ મળી જશે. તો અમે મહેસાણાથી બી આગળ ગયા હતા. બધું બરાબર થયું, થોડી વાતો કરી, આ છે તે છે, ટાઈમ પાસ કર્યો. પણ પછી શું થયું કે એમને ઉતરવાનું હતું ને તો હજુ હું કહું જ છું કે આ તમારે ઉતરવાનું છે ને, જગા આવી છે, 1 મિનિટ ઉભા રહો, પછી તમે ઉતરજો પાછળ જોઈને. હજુ તો બોલું એ પેલા તો દરવાજો ખોલી કાઢ્યો ને પાછળ આવ્યું સ્કૂટર સીધું મારા દરવાજામાં ઘૂસી ગયું. એટલે નેચરલી ત્યારે તો મારી ગાડીને નવી આવ્યાને 2 મહિના થયા હતા અને જે વાગ્યું જે ખરાબ થઈ બિચારી ગાડી તો 1 મિનિટ તો જીવ બળી ગયો. પણ હવે વાત તો એવી હતી કે કઈ ઘર ના હોય તો કઈ ગુસ્સો કરો. હવે આ ભાઈને પહેલી વાર જિંદગી મળી, પાછી મળીશ કે નહીં ખબર નથી, એટલે એમને કઈ બોલવાનો અર્થ નહીં. એટલે પછી એ તો ગયા. પછી મેં મનમાં થયું કે જે થયું તે થયું, હવે આનું શું જીવ બાળવાનો કોઈ અર્થ નથી. મેં મારા હસબન્ડને ફોન કર્યો કે જો આવું થયું, આ ખરાબ થઈ છે, હવે તું મને કરાવી આપજે. મને 1 મિનિટ તો બહુ દુઃખ થઈ ગયું કે કેમ આવી રીતે ખોલાય આવી રીતે. એટલે નહીં સમજ પડતી હોય કે પાછળ જોઈને ખોલવાનું, પણ એ બધું બી વિચારવાનો કોઈ અર્થ નતો. એટલે પછી મેં જાતે એવું નક્કી કર્યું કે ના, હવે મારે આમાંથી બહાર આવવું છે. એટલે મેં તો બીજા દિવસે મારા હસબન્ડને કહ્યું કે મારી ગાડી નથી લઈ જવી, મારો મૂડ વધારે બગડશે, હું તારી લઈ જાઉં છું. તો
એવું આપણે પોતે થોડું કોન્શિયસ હોય ને કે મને આનાથી સ્ટ્રેસ થયું છે, તો આપણે પોતે એમાંથી બહાર આવી શકે, અને એના માટે આપણે આ 5 સેન્સીસનો યુઝ કરીશું. તમને મારી વાત ગમી હોય ને તો નેક્સ્ટ ટાઈમ આપણે અણગમતી કોઈ વાત બને તો 5 સેન્સીસનો જુદી જુદી રીતે ઉપયોગ કરજો. થોડા તણાવમાંથી બહાર આવજો, કારણ કે બહારની બીના આપણે બદલાવી નથી શકતા. આપણું મન સતત એના વિચારમાંથી કેવી રીતે બહાર આવે એના માટે બધા પ્રયત્નો કરજો. સાચી વાત કે નહીં વાત? સાચી વાત. સાચી વાત. તો આ વાત થઈ. હવે આવી જ રીતે આગળનું, આજે કદાચ બધું પ્રેઝન્ટેશનની વાત નહીં પતાવું, પણ આ જ હું કન્ટિન્યુ કરીશ. ફરીથી આપણે મળીશું ત્યારે. જો મારું કમિટમેન્ટ છે કે બધા ટીચર સાથે એટલીસ્ટ આ વર્ષ અમારો પ્રોજેક્ટ હતો તે લગભગ અમે જુલાઈ ઓગસ્ટથી ચાલુ કર્યો, તો માર્ચ સુધીમાં અમે બધા ટીચરો સાથે પહેલા તો એમના હેલ્થ વિશે, પછી બીજું સ્કૂલમાંનું કંઈ પણ હશે એના વિશે આવી રીતે અમે 5 થી 6 વેબિનાર કરીશું. હવે તમે લોકો બધા નક્કી કરજો કે અમે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવો આપણે વેબિનાર રાખીએ તો અત્યારે આપણે 12-13 જણા છીએ, પણ એને આપણે વધારવા કેવી રીતે, વધારે લોકોને કેવી રીતે ઇન્વોલ્વ કરવા, અને તમે લોકો નિયમિત આવશો કે નહીં, કયો દિવસ આવવાનો ફાવશે, એ બધું બી આપણે 5-1 મિનિટ ચર્ચા કરી લઈશું. પણ મને એવું હતું કે આમ સાથે મળીએ, અને હું જે છેલ્લા 30 વર્ષથી આટલું બધું કામ કરું છું, મારી પાસે પ્રેઝન્ટેશન છે, વાતો છે, વિડીયોઝ છે જે હું તમારી સાથે મોકલી શકું, તો એનો સદુપયોગ ટીચર્સ માટે અને સ્કૂલ માટે થાય તો મને વધારે આનંદ થશે. ઓકે, તો આ છેલ્લી વાત કરી દઉં, પછી આપણે ફોરમ ફોર ડિસ્કશન કરીશું અને આગળના થોડું પ્લાનિંગ કરીશું. તો આ હવે જે વાત આવે છે તે છે આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ સેલ્ફ અને પર્સનાલિટી. આ મને તમને ખાસ કહેવું છે, કારણ કે તમે એક શિક્ષક છો, અને દરેક શિક્ષક સૌથી પહેલા તો પોતે સતત આખી જિંદગી વિદ્યાર્થી બનીને રહે એ સૌથી અગત્યનું છે. આપણે વિદ્યાર્થી બનવું એટલે શું કે આપણે સતત નવું શીખતા રહીએ. મારે તો એવું થાય કે જો હું નવું ન શીખું, નવી રીતે વાત કરતા ન શીખું, નવો દાખલો આપતા ના શીખું, કે નવો વિડીયો ન બનાવું, તો પછી સેમ વાતોથી મને એમ થાય કંટાળો આવે છે, હવે મારે કંઈક નવું કરવું પડશે. એટલે આપણે કંઈક નવું કરીએ ને તો આપણે નવી વાત કરવાની મજા આવે. સેમ વસ્તુ આપણે નવી વાત, તો સતત તમે એવું નક્કી કરો કે રોજનું 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, કોઈ પણ સમય હું મારા પોતાના જ્ઞાન વર્ધન માટે રાખીશ. કારણ કે જેટલું આપણે શીખીએ છીએ ને એટલો આપણો કોન્ફિડન્સ વધે છે. ફક્ત કામનું શીખવાનું નથી કહેતી, એ તો કંઈક હશે, કદાચ નવું પ્રોજેક્ટ આવે, કંઈ નવું કામ આવ્યું, કદાચ કંઈ પુસ્તકો બદલાયા, કે નાનું મોટું હોય કદાચ, પણ આપણા જિંદગીની આજુબાજુ કેટલી વસ્તુઓ બદલાઈ રહી છે. આપણા બાળકો મોટા થયા છે, બધાના બાળકો હશે. હવે આપણે શું છે કે જેમ આપણું બાળક મોટું થાય એમ બાળકોની શું જરૂરિયાતો છે, જુદા જુદા ઉંમરની સાથેની ડીલ કરવાની, સમજાવવાની, શીખવાડવાની કઈ કઈ પદ્ધતિઓ અલગ અલગ હોય છે, એ પણ આપણે જાણી શકીએ. આપણો દંડો 5 વર્ષના બાળક માટે સેમ હોય ને 12 વર્ષના માટે સેમ હોય, તો એ અલગ, આપણે સેમ રહીશું, પણ આપણે બે અલગ અલગ બાળકો સાથે અલગ અલગ રીતે એમની સાથે ડીલ કરવું પડશે. શીખવાડવાનું હોય કે ડિસિપ્લિન કરવાનું હોય કે આપણું વધારે સાંભળે એવું કરવાનું હોય. તો દરેક ઉંમરના બાળકની સાથે વાતચીત કરવાની રીતભાત અલગ હોય છે. એને આપણામાં કોન્ફિડન્સ વધારે આવે એવી તેની સાથે વર્તવાની અલગ રીત હોય છે. તો સૌથી પહેલા તો આપણા ઘરના બાળકો સાથે પણ આપણે બદલાવ લાવવો પડશે. કારણ કે જો એક દાખલો આપું છું હું તમને, તમારે બાળકો હશે તમે સમજી શકો છો કે જ્યારે આપણે માતાનો જન્મ ક્યારે થાય છે, કે પિતાનો જન્મ ક્યારે થાય છે, જ્યારે બાળકનો જન્મ થાય છે. તમારું પહેલું બાળક જન્મ્યું ત્યારે તમારો જન્મ થયો માતા તરીકેનો કે પિતા તરીકે. પછી તમારું બાળક 1 વર્ષનું થયું, 2 વર્ષનું થયું, 3 વર્ષનું થયું, 5 વર્ષનું થયું, 15 વર્ષનું થયું, તો બાળકની ઉંમર વધી એમ એની જરૂરિયાતો બદલાય, એની સમજણ શક્તિ બદલાય, એની જાણકારી બદલાય, એની ઈચ્છાઓ બદલાય. પણ તમે ના બદલાયા, તમે એક જ રીતે એની સાથે વર્તન કર્યું, વાતચીત કરી, તો કેવી રીતે ચાલે? સમજો છો? આ તો મારે પોતાના દીકરા દીકરીની વાત કરું છું, હું સ્કૂલની બી વાત નથી કરતી. તો જે બાળક આપણે એક જ રીતે વર્ષો સુધી એની સાથે વર્તન કરીએ, વાત કરીએ, તારી બેગ આમ મૂકતું હંમેશા ભૂલી જાય છે, કઈ થાકી ગઈ તને, આવું ડાયલોગ આપણે રોજ કરીએ, બરાબર? પછી આ ખાઈ લેને, હવે વાર ન કર, હવે પેલું કર, હવે આ કર. આપણે કેટલું એને રોજ કીધા કરીએ છીએ, એક જ રીતે કરીએ, બાળક સાંભળે છે પણ સાંભળતું નથી. એવું કેમ થાય છે? કારણ કે આપણી એની સાથે ડીલ કરવાની રીતભાત અને પદ્ધતિ એક જ રહે છે, અને બાળક બદલાય છે. તમને મારી વાત ક્યાં ગળે ઉતરી? હા કે ના?
કહ્યું કે હા સ્પેશિયાલિસ્ટ છું, હું બાળ રોગની અને આમ બી આટલા વખતથી હેલ્થ અને લાઈફ કોચ છું, એટલે કંઈ ઘણા બધા અનુભવો બી થયેલા છે. એટલે પ્લીઝ આપણે બધા જો સમજીએ, આ તો એક દાખલો આપ્યો કે આ વિશે બી આપણે જાણકારી મેળવી શકીએ. સપોઝ તમારી સ્કૂલમાં કોઈ બાળક હોય અને બહુ જીદ્દી હોય, તમારું સાંભળતું જ ન હોય, તો તમે ખાલી જો ગૂગલ બી કરો ને કે 10 વર્ષનું બાળક બહુ જીદ્દી હોય અને ના શીખે કે ના સાંભળે તો ટીચરે શું કરવું જોઈએ, કેવી રીતે, તો તમને કેટલા જવાબ મળશે. અને એ બીજાના અનુભવથી એ લોકો એમાં મૂક્યું હોય. આપણી પાસે બધાના સ્વાનુભવ ના હોય. નોલેજ ઇઝ પાવર. આજના જમાના, ટુડેઝ ટાઈમ, નોલેજ ઇઝ પાવર. પહેલા પથ્થર યુગ હતો, પછી એગ્રીકલ્ચર એટલે ખેતી યુગ આવ્યો, પછી ઇન્ડસ્ટ્રીનો યુગ આવ્યો, પછી ટેકનોલોજીનો યુગ આવ્યો, અને આજનો જમાનો છે તે નોલેજ એજ છે. જેટલું આપણી પાસે જાણકારી હશે વધારે જુદા જુદા વિષયોની, એટલી આપણી કોન્ફિડન્સ વધશે, એટલી આપણી વાતચીતની પદ્ધતિ બદલાશે, વધારે લોકો આપણામાં કોન્ફિડન્સ અને આપણા પર ગર્વ અનુભવ કરશે. પણ આપણે સેમ રહીએ અને આપણે આગળ ના વધીએ એવું આપણે ના કરીએ. એઝ અ ટીચર અને એઝ અ મધર કે એઝ અ ડોક્ટર હું એવું માનું છું કે જેટલું આપણે જાણતા રહીશું ને એટલો સૌથી પહેલો ફાયદો આપણો પોતાનો થાય છે. ઓકે, અને એ ફાયદો એક તો એ છે કે આપણું મગજ છે ને હંમેશા વધારે વસ્તુ યાદ રાખતું થઈ જાય છે. એની મેમરી બહુ પાવરફુલ થાય છે. જેટલું નવું શીખીએ ને એટલા એક જ્ઞાન તંતુના બીજા જ્ઞાન તંતુ સાથેના કનેક્શન સ્ટ્રોંગર થાય છે. એની થોડી ટેકનિકલ વાતો કરવાની તો ફરી ક્યારેક કરીશ. અને પછી વધતી ઉંમર સાથે બી જે ભૂલવાની કે જજમેન્ટ વીક થવાની જે કમ્પ્લેન હોય છે એ નહીં થશે તમને. જો હું ડોક્ટર છું કે અને ઘણા વર્ષોથી નવું શીખતી રહી છું, તો આઈ કેન ટેલ યુ ટુડે, હવે મારી ઉંમર કહીશ તો પછી એને વાંધો નથી, કહેવામાં વાંધો નથી, આમ 60+, તમારી જેમ ટીચર હોત તો રિટાયર થઈ ગઈ હોત. ઓકે, તો પણ પહેલા મને યાદ રહેતું હતું ને 30-40, એટલું જ કે એનાથી થોડું વધારે મને યાદ રહે છે. હું મારે ટીવી શો કરવાના હોય, મારે વિડીયો બનાવવાના હોય, મારે પ્રોગ્રામમાં વાત કરવાની હોય, હું એક વખત એક વસ્તુ વાંચું ને મને અક્ષરશઃ લગભગ યાદ રહી શકે એના ફ્લો સાથે. હવે મેમરી બધા કે ઓછી થાય, પણ આપણે જેટલી મેમરીને ચેલેન્જ કરીએ, જેટલું વાંચીએ શીખીએ, એટલી મેમરી સ્ટ્રોંગ થતી જાય છે, પાવરફુલ થતી જાય છે. તો નવું શીખવું એ આજના જમાનાની જરૂરિયાત છે. અને આપણા જેવા એક્ટિવ અને ઇન્ટેલિજન્ટ માઇન્ડ જે બહાર જઈને બી આટલું બધું બીજા લોકો બી કામ માટે કામ કરે છે, એની પણ ખૂબ જરૂરિયાત છે. કેટલા લોકોની નવું શીખવાની તૈયારી છે આજથી? રોજની 10 મિનિટનો સમય આપીને નવું શીખશો આજથી, કંઈ પણ શીખી શકો છો. આજે એવું પણ શીખી શકો છો કે એક સારી એક્સપ્રેસો કોફી કેવી રીતે બનાવવી, કઈ નવી આઈટમ કેવી રીતે બનાવવી, કંઈ પણ શીખી શકો છો. પણ નવું જેવું શીખ્યું ને એવું બ્રેઇનને થોડી ચેલેન્જ થઈ. તો intellectual self અને personality are a very important part of a working people. અને આઈ વુડ સે હાઉસવાઇફ ઓલ્સો, કારણ કે છોકરાઓ જ આપણા પર તો એટલી ચેલેન્જ નાખીને ફેંકતા હોય છે ને. એકવાર મારી બેબી જે ફેશન, હવે તો પરણી ગઈ છે, એને પણ એક બેબી છે 8 વર્ષની, પણ એક કોલેજમાં જતી હતી નિફ્ટ ગાંધીનગર, પછી એ ફેશન ડિઝાઇનિંગમાં, તો એને કંઈ પિક્ચર ડ્રો કર્યું હતું ને તો આમ લાંબુ લાંબુ ફિગર, પતલું અને લાઈન ડ્રોઈંગ હતું. એટલે મેં એને કહ્યું કે બેટા તમારા જે બધા ફિગર્સ હોય છે ને ફેશન ડ્રોઈંગના, એ બહુ આઉટ ઓફ પ્રપોર્શન હોય છે બાયોલોજીકલી. આવું બધાનું શરીર ના હોય, 99% ના હોય, 90% તો ઓછામાં ઓછું ના હોય. તો કે મમ્મી યુ વોન્ટ નો, તને નહીં ખબર પડે. પછી મેં એને કહ્યું કે હા મને નથી ખબર, પણ મને એનો વાંધો નથી, પણ હું ઇન્ટેલિજન્ટ છું, તું મને સમજાવીશ તો તને તરત ખબર પડી જશે. પછી એને મને સમજાવ્યું તો થોડી ખબર પડી, પછી મેં એને થોડું સમજાવ્યું તો એને થોડી ખબર પડી. તો આપણે છે ને આપણું શીખવાની તૈયારી ઇવન આપણા બાળકો પાસેથી શીખવાની તૈયારી રાખવાની. એ લોકોને બહુ આનંદ થાય. તમે જો તમારા બાળકને કહો ને કે મારો મોબાઈલ છે, હા આમાં મને આ 2 વસ્તુ નથી આવડતી, મને શીખવાડીશ? એને બહુ મજા આવી જાય, મમ્મી નહીં આવડતી, ચાલ શીખવાડ. હા કે ના? પણ આપણે તો હંમેશા એક ઊંચી સીટ ઉપર બેસીને આપણે જ શીખવાડ્યા કરીએ, આપણે જ સલાહ આપ્યા કરીએ. સામેથી સાંભળીએ વધારે હવે તો આપણને ઘણી વસ્તુ શીખવા મળશે. ઓકે, તો હવે આ બધા કહો 5 મિનિટનો તમે સમય આપો તો હું સ્ટોપ શેર કરું છું. તમારા બધાનું ઓપિનિયન જોઈએ. અનમ્યુટ કરો, વારાફરતી બોલજો હા પ્લીઝ. હાથ ઊંચો કરીને બોલજો.
એટલે હું કહીશ કે ભાઈ કોણ બોલો, તમે બધા એકબીજા ના જોઈ શકો. તો સૌથી પહેલા મારે એ જાણવું છે કે આજનો કાર્યક્રમ આપના માટે કેવો રહ્યો? કોણ કહેશે? કોણ કહેશે સૌથી પહેલા? ઓકે, તમે કહો. હંસાબેન બોલો. PM પટેલ સારો. અચ્છા, સારું. કઈ એકાદ બે વસ્તુ શું ગમી તમને? એકાદ બે વસ્તુ શું ગમી? જો તમને આજના પ્રિન્સિપલ કહું તો સૌથી પહેલા આપણે એ જોયું કે એઝ અ ટીચર, એઝ અ ડોક્ટર, એઝ અ લર્નર, કે આપણા માટે સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે શું? લાઈક સ્વમાં સ્થિર રહેવું એટલે સ્વસ્થ રહેવું. અને એના પહેલા આપણે જોયું કે આપણે આપણી જિંદગીના અગત્યના વ્યક્તિ છીએ. એ આજથી થોડું વધારે સ્વીકારતા થઈએ, અંદરથી સ્વીકારતા થઈએ અને આપણી કાળજી વધારે રાખીએ. ઓકે, એક આ વાત કરી. પછી આપણે વાત કરી કે 3 ડાયમેન્શન કયા છે. તો ફિઝિકલ ડાયમેન્શનમાં ફિઝિકલ, મેન્ટલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ, સોશિયલ, સ્પિરિચ્યુઅલ, ઓક્યુપેશનલ અને એન્વાયરમેન્ટલ, જે 7 ડાયમેન્શનની આપણે ખાલી સ્લાઇડ જોઈ. પછી આપણે વાત કરી ફિઝિકલમાં મોબિલિટી ઓર્ગન્સની, પછી સિસ્ટમની અને 5 સેન્સીસની, અને પછી આપણે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પેલા પર ગયા. આજે આપણે આટલી વાત કરી. હવે તમે મને કહો કે તમને એમાંથી શું ગમ્યું અને તમને શું કરશો? કોણ પેલા કહેતું હતું? હમણાં કોણ બોલતું હતું? સોરી, મેં ડિસ્ટર્બ કર્યા. તમે કહેતા હતા હંસાબેન? પ્રોગ્રામ કેવો રહ્યો? કોણ શરૂઆત કરશે? તમે કોણ કહેશે? હેલો હંસાબેન, તમે કહેશો? હંસાબેન, તમારો અવાજ નહીં આવતો બેન. બધાને અનમ્યુટ કરું, એવું કરું. ઓકે, I will unmute all of you. Participant. આમાં તો મ્યુટ ઓલ છે. એકવાર મ્યુટ ઓલ પછી અનમ્યુટ ઓલ કરું છું. હા, ઓકે. અને હવે અનમ્યુટ નો બટન ક્યાં છે? Where is unmute? હા, ઓકે. હવે તમે બધા પોતાની જાતને અનમ્યુટ કરી દો. બધા અનમ્યુટ કરી દો પોતાને. ઓકે, બોલો મેમ. ઓકે, બધા અનમ્યુટ કરી દો. વારાફરતી બોલજો ખાલી, ભલે અનમ્યુટ રાખો બધા. સૌથી પહેલા કોને કહેવાનું ગમશે કે તમારા માટે પ્રોગ્રામ કેવો રહ્યો? પછી આપણે આગળ ચર્ચા કરીએ કે બીજો ક્યારે રાખવો કે કયા વિષયો તમને ગમશે. કોણ કહેશે? લતાબેન બોલો. લતેશબેન બોલો, કેવો રહ્યો તમારા માટે? આજનો પ્રોગ્રામ બહુ સારો રહ્યો બેન. ખરેખર હું મારી પોતાની કદી કેર નથી કરતી, પણ હવે કેર કરીશ. ચોક્કસ. થેન્ક યુ લતેશબેન, તમારા માટે તાળી તાળી. ઓકે. અને મારે બીજું ભાઈ તમે છો તો પૂછી જ લઉં કે આવા પ્રોગ્રામ ફરી હશે તો આવશો, એટલે બીજું એક વખતમાં પોઝિટિવ હેલ્થની સ્લાઇડો બતાવી શકીશું. હા, આવીશું. ઓકે, ચોક્કસ. અચ્છા, હવે હંસાબેન તમે કહેશો કેવું રહ્યું? હંસાબેન હજુ ઓડિયો સાથે લડી રહ્યા છે. આઈ થિંક બીજું કોઈ રીડમીમાં કોણ છે? તમારું નામ મને યાદ નથી. તમે કહેશો બેન? પિંકીબેન. પિંકીબેન બોલો, કેવો રહ્યો કાર્યક્રમ તમારા બહુ માટે? સરસ રહ્યો. જેમ લતેશબેને કીધું ને કે આપણે આપણી કેર નથી લેતા, આજથી હવે અમારે અમારી કેર લેવી પડશે. ઘર ને સ્કૂલ એમાંથી દોડાદોડી થાય છે. ટાઈમ નથી મળતો બેન. પણ પોતાની કેર માટે ખરેખર સમય ન જોઈતો. પહેલા નક્કી કરવું પડે કે હું કેર કરીશ. ધેટ્સ ઇટ. પછી નાની મોટી થયા જ કરે. એટલે ચાન્સ ને ચોઈસ વાળી વાત કરી ને, એ હવે ધ્યાન રાખવું પડશે. થેન્ક યુ વેરી મચ. મને બહુ આનંદ થયો. વેરી ગુડ. જાસ્મીન બેન, આપનો ઓપિનિયન કઈ કહેશો બેન? બહુ સરસ પ્રોગ્રામ રહ્યો. અને મારામાં એવું છે કે હું સ્ટ્રેસ બહુ લઉં છું, એટલે મેં તમને સ્ટ્રેસની વાત કરી હતી. તો સ્ટ્રેસ માટે હું હંમેશા પ્રયત્ન કરતી રહીશ કે એમાંથી હું દૂર રહીશ એમ. હા, અને આવી જાય ને તો થોડું ચાલી લેવાનું, થોડું સાંભળી લેવાનું, થોડું એક જગ્યાએ શાંતિથી બેસીને સંગીત સાંભળી લેવાનું. પણ એ તો યોગા બહુ કરે છે. મને નાની નાની બાબતોમાં સ્ટ્રેસ બહુ આવી જાય છે, ટેન્શન બહુ લઈ લઉં છું. આજે છે ને ઘરે બેસીને લિસ્ટ બનાવજો કે કઈ કઈ બાબતમાં ટેન્શન આવી જાય છે, તો અડધું એમાંથી ઓછું થઈ જશે. એટલે ચાલુ સેશનમાં હું હિંચકા પર બેસી ગઈ. અચ્છા, સારું. આ ભાઈ કોણ છે? તલારભાઈ, ભેમાભાઈ, તમે બરાબર દેખાતા નથી. તમે કેવો રહ્યો પ્રોગ્રામ? આવ્યા હતા તો સંભળાય છે મારો અવાજ ભાઈ તમને? ના. ઓકે. આ કુવાર સ્કૂલ, તમારું નામ શું છે બેન? હું ભૂલી ગઈ. રોનક પંચાલ. રોનકબેન બોલો, તમારા માટે કેમ રહ્યો?
બહુ સરસ રહ્યો અને હું આશા રાખું કે જ્યારે પણ આવી રીતે તમે લો ત્યારે અમને જોઈન્ટ કરવાનું થવાનો મોકો આપજો. અને ચોક્કસ જ ચોક્કસ જ આપણે આજે જ નક્કી કરી લઈશું કે કેટલા દિવસ પછી કરવો છે અને અમે તમને તરત માહિતી પહોંચાડી દઈશું એની આજુબાજુ. બરાબર છે? હા, ઓકે. અને તમે જે અગાઉ વાત કરી ને કે આપણે અમારા વોટ્સએપ ઉપર તમે બધા વિડીયોઝ શેર કરશો, મોકલીશું. પણ તમારા નંબર બધાના મારી પાસે નહીં હોય. હું મારો નંબર મૂકું છું ચેટમાં, તમે લોકો લખી લેજો. બરાબર છે? કાં તો પછી તમે એવું સ્કૂલનું ગ્રુપ બનાવો અને એમાં બધાને એડ કરી દો. અને મારી પાસે ગ્રુપ, તમારું પોતાનું જો ગ્રુપ હોય તો આ મારો નંબર છે, મને એડ કરી દો. તમારું પોતાનું ગ્રુપ હોય. અમારે જુદા જુદા ગ્રુપ છે. હા, ઓકે. બધી માહિતી મળી. અમે બાળકોને બી જોઈતું હોય તો અમે આપી શકીએ એમને વિડીયો. તમારું ગ્રુપમાં તમારા બધાના નંબર છે ને, તમે ચેટ બોક્સમાં મૂકી દેશો તો મારી પાસે આવી જશે. ઓકે ઓકે. હા, તો ચેટ બોક્સમાં મૂકી દેજો. પ્રકાશ, આર યુ ધેર? હું એને કહું એટલે થોડો સમય આપીને. વેરી ગુડ. હવે જેસ્મીનબેન તમે કહી દીધું. હજુ પણ ધીરજ બાલાબેન, તમને બધા ધીરજ બાલા કેતું હોય છે કે ધીરજ બેન બી કે છે કોઈ? ધીરજ બેન કે છે, ધીરજ કે છે. ઓકે, સારું, નો પ્રોબ્લેમ. હા, ધીરજબેન બોલો. હાજી, બહુ જ નાઇસ પ્રોગ્રામ રહ્યો મેડમ. અને બેઝિકલી છે ને હેલ્થ અવેરનેસ ફોર સેલ્ફ, એના ઉપર ખાસ ફોકસ છે, જે અમારા લોકોને જરૂર હોય છે. કારણ કે વર્કિંગ વુમન છે ને થોડી દોડધામમાં વધારે રહે છે અને ફેમિલીને ન્યાય આપવામાં રહે ને સ્કૂલને ન્યાય આપવામાં રહે, એમાં પોતાની થોડી અવેરનેસ ઓછી હોય છે. તો આજથી થોડું એના ઉપર ફોકસ કરીશું. ચોક્કસ. બધા પોતપોતાનો નંબર ચેટમાં મૂકજો. હા ભાઈઓ બહેનો. ઓકે, હવે કોણ કહેશે બીજું આગળ? લતેશબેન, તમે કહી દીધું? હા, કહી દીધું. કહેતા હોય તો ફરીથી કઈ કહું? હા, કહેવાની છૂટ છે, કઈ વાંધો નથી. બહુ સરસ રહ્યું બેન આજનું. હા, બે ભાઈઓ હતા, બીજા ભાઈ તો ક્યાં ગયા નથી. હા, ભાઈઓનો નંબર આપો. દશરથભાઈ કહો. કઈ બોલે તો ખબર પડે ને. હા, દશરથભાઈ કહો કઈ. ભેમાભાઈ. દેખાતા નથી. અચ્છા, તમે એક કામ કરજો બેનો, તમે છે ને મારો નંબર મેં મૂક્યો છે, તો એ નંબર લખી લો અને એ નંબર બધા પોતાનો નંબર ફરીથી ચોક્કસ જ મોકલજો. એટલે કાલે હું તમારું ગ્રુપ બનાવી દઈશ. અને પ્લસ બીજા ટીચર્સ ને બી તમે કહેજો કે જેને પણ જોડાવવું હોય ને એને અમે જોડીશું. બરાબર છે? આપણે તો અહીંયા આગળ 50 લોકો સુધી બી આવે ને તો પણ હું કાર્યક્રમ કરી શકું છું. મેં પૂછવું હતું કઈ. બોલો બેન. હા, આમાં ટીચર્સ જોઈન થઈ શકે કે બીજા કોઈને બી એડ કરવા તો થાય? ના, આ ટીચર્સ માટે. ના, ટીચર્સ માટે. હા, કારણ કે થોડા 2-3 પ્રોગ્રામ પછી એવો બી સમય આવશે કે હું ખાલી તમને ટીચર્સ તરીકે વાત કરીશ કે ભાઈ સ્કૂલ માટેના પ્રેઝન્ટેશન અહીંયા બતાવીશ ને તમને મોકલીશ કે જે તમે બાળકોને બતાવી શકો. હા, ઓકે ઓકે. એ તો હું ઈમેલમાં બી મોકલીશ કે તમે સ્કૂલના ઈમેલમાં મોકલું, પછી તમે બાળકોને વધારે બતાવી શકો એમ. આજે મેં તમને પ્રેઝન્ટેશન બનાવ્યું ને એવા ગુજરાતીમાં હું બનાવીને તમને મોકલીશ. બાળકોને અગત્યના હોય તે. હવે બધી સ્કૂલોમાં સ્માર્ટ સ્કૂલ થઈ ગઈ છે એટલે એક સ્માર્ટ ક્લાસ હોય જ. તો એવી રીતે તમે એક સારી રીતે એ બધી સ્કૂલોમાં સ્વાસ્થ્ય વિશે વાત કરવામાં તમને માટે સહેલું પડે, તૈયાર હોય તો. હા, અને એમના માટે વિડીયો બી લાઈક અમારા વિડીયો બનાવ્યો હોય કે સ્વચ્છતા વિશેનો વિડીયો હોય કે ખોરાક વિશેનો બાળકો માટેનો વિડીયો હોય તો તમે એમને બતાવો તો છોકરાઓને વિડીયો આવે ને એટલે આમ કરીને જોવા લાગે વધારે. હા, એટલા માટે. તો અચ્છા, હવે બીજા કોઈનું કઈ સજેશન હોય કાર્યક્રમ વિશે? આ સમય બરાબર છે 4 થી 5? હા, બરાબર. યસ, બરોબર છે. ઓકે. હા, તો હવે પાછા 2 વીક પછી કરવો છે કોઈ કાર્યક્રમ? મને કહો. 2 અઠવાડિયા પછીના શુક્રવારે કરવો છે? કરીશું. યસ. તો વીકમાં એકવાર હોય તો બી ચાલશે. શું કહો છો? વીકમાં એકવાર હોય તો બી ચાલશે.
થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આ તો શું છે કે 2-3 મહિના એમને જ નીકળી ગયા, એટલે 2-3 પ્રોગ્રામ હું નજીક કરી લઉં, 2 પ્રોગ્રામ તો હું નજીક કરી લઉં. આજનું પ્રેઝન્ટેશન મેં થોડું અધૂરું રાખ્યું છે, એ પૂરું કરી લઉં. બીજી તમારી જે પ્રશ્નો હશે એ પણ આપણે વાત કરીએ. અને તલાર બધા ભાઈઓ કેમ કોઈ ટીચર નથી અહીંયા બહુ આવેલા, મને ખબર નથી. બીજી સ્કૂલોમાં પણ જે હોય બી તમે જોજો બધા. હા, બીજી સ્કૂલોમાં જે વાત કરવાની. હેલો, આ સરોજબેન રાવલ છે, એમને આસ્ક ટુ અનમ્યુટ. હાલ બહુ દેખાયા નથી મને. કમલાબેન, તમારે કઈ કેવું છે બેન? હા, યસ. બોલો. તમારો પૂરા પ્રેઝન્ટેશન ની અંદર તમે જે કહેવા માંગો છો એનો ટોટલી મીનિંગ પોઝિટિવિટી સાથે જોડાયેલો રહેલો છે. પોઝિટિવ કોઈ હેલ્થ પણ અને બાબત પોઝિટિવ. હોય, કોઈ પણ બાબત. હા, ન્યુટ્રિશન. બસ મારો મેઇન ગોલ ત્યાં છે. તમારે સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નો હોય તો મને પૂછી શકો છો. ડોક્ટર છું તો જવાબ આપી શકીશ. ઓકે. મારો મેઇન ગોલ આના પર છે કે પોઝિટિવિટી કોઈ બી બાબત સાથે લો એટલે લગભગ 70% કોઈ બી રોગ કે કોઈ બી વસ્તુ હોય તમે એને એ કરી શકો છો એમ. બરાબર છે. અને તમારો આજનો પ્રોગ્રામ બહુ સારો રહ્યો અને ફરીવાર તમે કરો ત્યારે જોઈન થઈશું 100%. થેન્ક યુ. અત્યારે મને એવું થાય છે કે એક શુક્રવાર છોડીને બીજા શુક્રવારે કરીએ, અને તમે બીજા બધા ટીચર્સ ને એ દરમિયાનમાં તમારા જે બેનપણી હોય, તમારા સ્કૂલના કલીગ હોય, બધાને વાત કરજો. અને આ તલારભાઈ, મારો અવાજ સંભળાય છે કે નહીં મને ખબર નથી. એમને થોડું ગામ્ય લેવલે પ્રોબ્લેમ રહે છે. અચ્છા, નેટનો એટલે ઓછું સંભળાય. તમે એટલું કામ કરશો કે નહીં કે એક ટીચર બીજા 2-3 ટીચરને વાત કરીને લેતા આવશો? હા, ચોક્કસ કરીશ. તમે કરશો તો પછી વાંધો નહીં આવશે. ઓકે, we'll be big group and we will have fun. Thank you so much. મને તમારી જોડે મજા આવી. આભાર. ઓકે, થેન્ક યુ.